હેલો એવરીવન, વેલકમ ટુ માય નેક્સ્ટ જનરેશન ક્લાસીસ. તો આજે આપણે એક નવા જ ચેપ્ટર સાથે મળીશું, જે ચેપ્ટરનું નામ છે અજ્ઞાત એટલે કે લુપ્ત સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં કહી શકાય છે મિસિંગ નંબર. હવે જ્યારે પણ આ ચેપ્ટરને તમારે પ્રેક્ટિસ કરવી હોય તો સૌથી પહેલાં 1 થી 20 સુધીના વર્ગ એકદમ કમ્પ્લીટ કમ્પલસરી યાદ કરી લેવા, અને 1 થી 20 સુધીના ઘન, 1 થી 20 સુધીના વર્ગ અને 1 થી 20 સુધીના ઘન કમ્પલસરી છે. જો તમને ના આવડતા હોય તો પ્લીઝ આ ચેપ્ટર પહેલાં 1 થી 2 વખત રિવાઇઝ કરી લેવું અને વર્ગ અને ઘન બંનેને યાદ કરી લેવા. તો સ્ટાર્ટ ધીસ ચેપ્ટર. લુપ્ત સંખ્યાના પ્રશ્નોમાં આકૃતિમાં ભિન્ન ભિન્ન આંકડાઓ. લુપ્ત સંખ્યામાં શું હોય છે? ભિન્ન ભિન્ન આંકડાઓ, એટલે કે જુદા જુદાઓ આપણને આંકડાઓ જોવા મળે છે. સંખ્યાઓ કે અંગ્રેજી મૂળાક્ષરો આપેલ હોય છે. શું શું આપેલ હોય છે? ભિન્ન ભિન્ન આંકડાઓ, સંખ્યાઓ કે અંગ્રેજી મૂળાક્ષરો આપેલ હોય છે. આપણે તેમની વચ્ચેનો સંબંધ અથવા પેટર્ન શોધીને ચિહ્નમાં માંગેલ આંકડા, સંખ્યા કે મૂળાક્ષરો શોધવાનો હોય છે. હવે આની અંદર મિસિંગ નંબરની અંદર આકૃતિ આપેલી હોય છે, અને આ આકૃતિની અંદર કોઈ પણ જો 4 ખાના હોય તો એની અંદર કોઈ પણ 3 નંબર આપેલા હોય છે, અને એક નંબર આપણે શોધવાનું રહેલું હોય છે, જે આપણને તફાવતથી શેનાથી મળે છે? તફાવતથી અથવા તો વર્ગથી અથવા ઘનથી આપણને આ નંબર, ખૂટતો નંબર મળે છે. ક્વેશ્ચન નંબર 1. પહેલા આપણે તમે જોઈ શકો છો કે ઉપર 5 આપેલા છે અને 11. હવે એક આકૃતિ આપેલી છે. આકૃતિની અંદર જ્યારે પણ આકૃતિ આવે તો ઘડિયાળના કાંટાની દિશામાં જ આની ગણતરી કરવી. ઠીક છે? તો પહેલા જોઈ શકો છો કે કોઈ પણ આકૃતિ આવે તો સૌ પ્રથમ પહેલા તફાવત જ લેવું. પછી જો તફાવતથી જવાબ ન આવતો હોય તો વર્ગ અથવા ઘનથી જોઈ લેવું. ઠીક છે? તફાવતની અંદર અહીંથી પાછળની સંખ્યાથી આગળની સંખ્યા શું કરી દેવી? માઇનસ કરી દેવી. એટલે કે 11 - 5 બરાબર 6. પછી બીજી સંખ્યા કઈ છે? 23. 23 - 11 બરાબર 12. ઠીક છે? પછી 47 - 23. 47 - 23 બરાબર 24. પછી આવે 47 - 23 આવી ગયા. પછી 95 - 47 કેટલા આવશે? 95 - 47 કેટલા આવે? 48. હવે તમે આની અંદર જોઈ શકો છો તફાવત કે પહેલા 6 આયા, પછી કેટલા આયા? 12, પછી આયા 24, પછી આયા 48. એટલે કે 2 ના ગુણકમાં તમે તફાવત જોવા મળે છે. કેના ગુણકમાં? 2 ના. 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48. તો હવે જે જવાબ આવશે એટલે કે 48 દુ 96. આટલો જવાબ આપણને જોવા મળશે. ઠીક છે? તો હવે એ કઈ રીતના મળશે આપણને? જે જવાબ આવે ને 96, તો પ્લસ આ બંનેનો કરવાથી અહીંનો આપણને જવાબ મળી જશે. ઠીક છે? તો 96 વત્તા 95, એટલે કે 6 ને 5 11, 11 ને 1 9 ને 1 10, 10 ને 9 19. તો આપણને જવાબ કયો મળે? 191. કયો જવાબ આવે? 191. તો આન્સર નંબર એ ઇઝ ઓલવેઝ રાઈટ. ઠીક છે? જો ખબર પડી ના હોય તો એકવાર રિવિઝન કરી લેજો પાછું, કે જે આ નંબર છે એ આ નંબરથી શું કરી દેવા? માઇનસ કરી દેવા. અને બંનેનો તફાવત પહેલા જે છે તફાવત જ હંમેશા લેવું કોઈ પણ મિસિંગ નંબરની અંદર.
એટલે કે આ બંનેનો તફાવત પહેલા 6 મળે છે, પછી આપણને 12 મળે છે, પછી 24 મળે છે, પછી 48 મળે છે. આ બંનેનો મતલબ કે 6 દુ 12, આનો પણ 2 નો ગુણક છે, આનો પણ 2 નો ગુણક છે. તો હવે પછી જે આવે છે જવાબ એ પણ કોના ગુણકમાં આવશે? 2 ના ગુણકમાં, એટલે કે 48 દુ 96. પછી છેલ્લો અંક કયો હતો? 95. તો 95 વત્તા 96 બરાબર 191. ઠીક હે? અહીં તમને સોલ્યુશન પણ આલેલું છે જે તમે જોઈ શકો છો. આની અંદર 5 દુ એટલે કે ડાયરેક્ટ કરેલું છે. જો ડાયરેક્ટ ફાવતું હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. જો ડાયરેક્ટ ન આવડે તો પહેલા આપણે હંમેશા તફાવત જ લેવો. ક્વેશ્ચન નંબર 2. પહેલા આપણે શું કરીશું? ઘડિયાળના કાંટાની દિશામાં અને તફાવત. ઠીક હે? ઘડિયાળના કાંટાની દિશામાં અને તફાવત. તો તફાવતમાં સૌપ્રથમ બીજી સંખ્યા એટલે કે 175. 175 માઇનસ 149. તો શું આવે જવાબ? 26. ઠીક હે? 175 ઓછા 149 શું આવે છે? પછી આને આનાથી માઇનસ કરી લઉં. 203 ઓછા 175 તો શું જવાબ આવે? 28. હવે આ બંનેની તમે જોઈ શકો છો કે અહીં 26 છે, અહીં શું છે? 28. તો 2 ની અંદર વધારો થયો ને, તો 26 28. તો હવે કયો આવે? 30. ઠીક હે? પ્લસ 2 નો આપણને શું જોવા મળે છે? વધારો. પ્લસ 2 નો શું જોવા મળે છે? વધારો. તો અહીં જે આવશે એ આપણને કેટલો જવાબ જોવા મળશે? તફાવત પ્લસ 2 એટલે કે 203. પહેલા 26 આવે છે, પછી 28. તો હવે કેટલો આવશે? 30. તો વત્તા 30. તો જવાબ શું આવે? 3 3 અને 2. તો આપણને આન્સર કયો મળે? 233. ઠીક હે? અહીં તમને ઓલરેડી સોલ્યુશન આપેલું છે. તો આપણો જવાબ શું આવે? આન્સર ડી. ક્વેશ્ચન નંબર 3. પહેલા તો ઘડિયાળના કાંટાની દિશામાં અને તફાવત. બસ આ બંને પ્રોસેસ યાદ રાખો, જેથી તમને આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને ખૂબ જ સરળ ઉપયોગી થશે. પહેલા 13 છે, તો 13 માંથી કેટલા માઇનસ કરી દેવા? 9. તો 13 માઇનસ 9 બરાબર 4. પછી 22 છે, તો 22 માઇનસ 13. 22 માઇનસ 13 કેટલા આવશે? 9. ઠીક હે? અહીં તમે જોઈ શકો છો 4 છે અને આ બાજુ 9 છે, પણ તફાવત એક ખૂબ જુદો જ મળે છે. 4 જે છે એ કોનો વર્ગ છે? 2 નો વર્ગ. 9 જે છે કોનો વર્ગ થશે? 3 નો વર્ગ. તો હવે જે જવાબ આવશે એ શું કોનો જવાબ આવશે? 4 નો વર્ગ એટલે કે 16. પહેલા 2 નો વર્ગ આવ્યો જવાબમાં, પછી 3 નો વર્ગ અને હવે આવશે 4 નો વર્ગ. 4 નો વર્ગ એટલે કે 16. તો 22 ની અંદર કેટલા એડ કરવાથી જવાબ મળશે? તો 22 ની અંદર આપણને છેલ્લો કયો અંક છે? 22. તો છેલ્લો અંક 22 વત્તા 16. તો શું આવે? શું જવાબ મળશે આપણને? 37. સોરી 38. ઠીક है? તો આન્સર એ, જે તમે અહીં સોલ્યુશનની અંદર જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 4. હવે આની અંદર એક થોડું અલગ પ્રકારનું જોવા મળશે, જેમાં આ પહેલા આ બંને અંકો છે એ બંનેનો સરવાળો એટલે કે 4 વત્તા 5 બરાબર 9. ઠીક હે? હવે આ 9 જે છે ઉપર કઈ 9 ના રિલેટેડમાં છે? તો હા, તો શું આવશે? 9 દુ 18. ઠીક હે? આ થોડો એકદમ જુદો છે, એટલે કે 2 વત્તા 9, 2 વત્તા 9 બરાબર 11. અને હવે 11 ને કેટલા વડે ગુણવાથી 22 આવે? તો 2 વડે ગુણવાથી 11 દુ 22. તો સૌ પ્રથમ જોઈ શકો છો કે પહેલા આ બંનેનો સરવાળો કરતા અને પછી કેટલા વડે ગુણતા? 2 વડે. તો પહેલાની અંદર કેટલા છે? 3 વત્તા 5 બરાબર 8.
અને કેટલા વડે ગુણવાના? તો 2, તો 8 દુ 16. જવાબમાં શું આવે? આન્સર સી. ઠીક હે, એવી સોલ્યુશન અહીં આપેલું છે ઓલરેડી, જે તમે જોઈ શકો છો. અને આવા ફિગરની અંદર તમે પહેલા આ નીચેના જેટલા પણ નંબર છે એ નંબર ઉપરના નંબર્સથી શું થતા હશે? રિલેટિવ થતા જોવા મળે છે. ઠીક હે, હવે આની અંદર શું આવે છે? 594, પછી આવે છે 198, પછી આવે છે 66. હવે તમે જોઈ શકો છો આ સંખ્યા ખૂબ જ મોટી જોવા મળે છે, એટલે કે તફાવત તો જોવરાતું નથી. પણ આની અંદર શું જોવા મળે? 594 અને 198, તેની અંદર તફાવત ખૂબ મોટો જોવા મળે છે, એટલે કે સંખ્યા ખૂબ. અને 198 પછી 66, એટલે કે જ્યારે પણ સંખ્યાની અંદર ખૂબ મોટો તફાવત જોવા મળે તો હંમેશા શું હશે? ગુણાકાર યા તો ભાગાકાર. શું જોવા મળે? ગુણાકાર યા તો ભાગાકાર. હવે 594 અને 198 બંને વચ્ચે કંઈક તો ડિફરન્ટ હશે ને? ઠીક હે, તો 594 ભાગ્યા 3 કેટલો મળે છે? ભાગ્યા 3. જે તમે અહીં જોઈ શકો છો કે 594 ને 3 વડે ભાગતા આપણને જવાબ શું મળે છે? 198. ઠીક હે, પછી 198 વડે કેટલા વડે ભાગતા? 66, તો 3 વડે, પાછા 3 વડે, એટલે કે 198 ભાગ્યા 3 બરાબર 66. જે 66 ને પાછા કેટલા વડે ભાગવાના? 3 વડે, એટલે કે 66 ભાગાકાર 3, એટલે કે જવાબ આપણને શું જોવા મળે? 22. તો આન્સર સી. ઠીક હે, ક્વેશ્ચન નંબર 6 અહીં પણ સેમ જ છે. જે તમને ઘડિયાળની કાંટાના દિશામાં પહેલા જોઈ લેવાનું, અને પછી શું લેવાનું? તફાવત, એટલે કે 2, એટલે કે 2 માઇનસ 1 બરાબર 1, પછી 3 માઇનસ 2 બરાબર 1, 5 માઇનસ 3 બરાબર 2. ઠીક હે, પછી 8 માઇનસ 5 બરાબર 3. એટલે કે પહેલા તો અહીં 2 માઇનસ 1, અહીં બંને એક જેવા જ મળે છે. ઠીક છે, પછી ક્રમિક રીતે જોવા મળે છે. શું જોવા મળે છે? ક્રમિક સરવાળો જોવા મળે છે, એટલે કે 1 વત્તા 2 બરાબર 3. ઠીક છે, આ બંનેનો સરવાળો 1 વત્તા 2 બરાબર 3, 3 વત્તા 5 બરાબર 8, અને 5 વત્તા 8 બરાબર 13 આપણને જોવા મળે છે. જે છેલ્લા અંકો છે 5 વત્તા 8 બરાબર 13. તો જવાબમાં શું આવે છે? 13. આન્સર સી. જે તમે અહીં સોલ્યુશન એકદમ ક્લિયરલી જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 7, અહીં તમને લાગતું હશે કે વર્ગ છે, જે 4 જે છે 2 નો વર્ગ છે, 9 જે છે 3 નો વર્ગ છે, પણ અહીં આપણને વર્ગ જોવા મળતો નથી. તો પહેલા તો ઘડિયાળની કાંટાની દિશામાં. ઠીક હે, તો પહેલા સૌ પ્રથમ તફાવત લઈ લો, એટલે કે 9 માઇનસ 4 બરાબર 5. ઠીક હે, પછી 20 માઇનસ 9 બરાબર 11, પછી 43 માઇનસ 20 બરાબર 23. ઠીક હે, આની અંદર કઈ તફાવત જોવા ના મળતો તો આ બંનેનો પણ તફાવત લઈ લો. પછી આ બંનેનો તફાવત 11 માંથી 5 જાય તો 6, 23 માંથી 11 જાય તો 12. ઠીક હે, અહીં તફાવત જોવા મળે છે 6, આ બાજુ 12. તો હવે પેલાની અંદર કેટલું આવશે? 90 માઇનસ 43 બરાબર કેટલા આવશે? 90 માઇનસ 43. -43 બરાબર શું આવે? 47. ઠીક હે, જે તમે તફાવત પાછું જોઈ શકો છો. 47 માઇનસ 23. ઠીક હે, બંનેમાંથી તફાવત 47 4, 4 2 જાય તો 2, એટલે કે 6 દુ 12 અને 12 દુ 24.
તો હવે જે જવાબ આવશે કેટલા ડિફરન્ટ જોવા મળે છે? 48 જેવો તફાવત જોવા મળે છે. પણ 48 કોની અંદર એડ થશે? તો 48 વત્તા 90 એટલે કે 90 ની અંદર એડ થશે. પણ એ કયા કોના 90 ની અંદર? જે છેલ્લા આવેલા અંકની અંદર. ઠીક છે, તો અમે અહીં જોઈ શકો છો કે 6 છે, અહીં 12, 6 દુ 12, 12 દુ 24 એ છેલ્લો તફાવત છે. ઠીક છે, છેલ્લા અંકોનો તફાવત છે. એટલે તમે જે જવાબ આવ્યો 48, એ 48 હવે કોની અંદર એડ કરશો? તો જે 48 આવેલ છે એ 48 47 ની અંદર એડ થશે. કોની અંદર એડ થશે? 47 ની અંદર, જે આપણને આગળના અંકનો તફાવત છે. હવે 47 વત્તા 48 એટલે કે 95 આવે. 95 હવે કોની અંદર એડ થશે? આ 90 ની અંદર. ખબર પડી? તો 90 વત્તા 95 કેટલા જોવા મળશે? 185. કેટલા આવે? 185. તો આન્સર એ. સૌપ્રથમ આની અંદર પાછું એકવાર રિપીટ કરી લઉં છું કે બંનેનો તફાવત લેવો, અને આ જે તફાવત આવે છે 5, પછી આવે છે 11, પછી આવે છે 23. કયો કયો તફાવત જોવા મળે છે? એક તો 5 આવે બંનેનો તફાવત, પછી 11, ઠીક છે, પછી આવે છે 23, પછી આવે છે 47. ઠીક છે, આટલા જ અંકોનો તફાવત છે. પછી આ બંનેનો તફાવત કેટલો જોવા મળે છે? 6. આ બંનેનો તફાવત 12. આ બંનેનો તફાવત જોવા મળે છે 24. હવે આ જે જવાબ આવે ને એ બંનેનો તફાવત કેટલો મળશે? 48. એટલે કે 47 વત્તા 48 આપણને કેટલા જોવા મળશે? 95. કેટલા જોવા મળે છે? 95. હવે આ 95 કોની અંદર એડ થશે? જે છેલ્લા નંબર હોય. ઠીક છે, 90 એટલે કે 90 વત્તા 95 બરાબર 185. આઈ હોપ, આશા રાખું છું કે આ તમને ક્વેશ્ચન ખૂબ જ સરળતાથી સમજાઈ ગયું હશે. જો સમજાયું ના હોય તો પ્લીઝ એકવાર પાછું આને રિપીટ કરી લઉં. ક્વેશ્ચન નંબર 8 જે તમે જોઈ શકો છો, પહેલા બંનેનો તફાવત કેટલો જોવા મળે છે? 5 - 3 બરાબર 2. 5 માંથી 3 જાય તો 2. પણ આપણને આગળ કેટલા જવાબ જોવા મળે છે? 3 જવાબ જોવા મળે છે. ઠીક છે, આગળ તો 3 જ છે ને 5 ની આગળ. તો 5 માંથી 3 જાય તો 2. તો 2 ની અંદર કેટલા ઉમેરવાથી 3 આવે છે? તો 2 ની અંદર 1 ઉમેરવાથી 3 આવે. ઠીક છે, પછી કયો છે? 8. 8 - 5 બરાબર 8 માંથી 5 જાય તો 3. હવે 3 ની અંદર કેટલા ઉમેરવાથી 8 આવે? કેમ કે અહીંનો અંક જે છે 8 જોવા મળે છે ને, એટલે 3 ની અંદર 3 ની અંદર કેટલા ઉમેરવાથી 5 આવે? તો 3 ની અંદર 2 ઉમેરવાથી જવાબ શું મળે? 5. તો આ જે છે પહેલા નંબરનો અંક છે. ઠીક છે, આ રહ્યો. પછી છે 5 જે બીજા નંબરનો અંક તરીકે જોવા મળે છે. પછી ત્રીસરા નંબરની અંદર, ત્રીસરા નંબરને શોધવા માટે પહેલા શું લઈ લઉં? 13 - 8. ઠીક છે, 13 - 8 બરાબર 5. હવે આ 5 કોની અંદર એડ થશે? હવે 8 જવાબ લાવવા માટે, ઠીક છે, 8 જવાબ લાવવા માટે 5 ની અંદર કેટલા એડ કરવાના? 3. 5 ને 3 8. ઠીક છે, એકવાર બધાનો તફાવત લઈ લો પછી હું સમજાવીશ. પહેલાની અંદર આવે છે 22. 22 - 13 બરાબર કેટલા આવે છે? 9. હવે 9 ની અંદર કેટલા એડ કરવાથી જે 13 થાય છે? તો 9 ની અંદર 4 એડ કરવાથી આપણને જવાબ 13 મળે છે. અહીં તમે ધ્યાનથી જોજો, પહેલા 5 - 3 કર્યા, જે તફાવત 2 આયા, અને કેટલા એડ કર્યા? +1. ઠીક છે, જે આગળનો આપણને જવાબ મળ્યો એટલે કે 3. પછી અહીં +1 એડ કર્યા, પછી +2 એડ કર્યા. એક +1 નો વધારો ક્રમિક થતો જોવા મળે છે. +1 +2 +3 અને +4. તો હવે કેટલો તફાવત એડ થશે? પાછો +5 જે 22 ની અંદર એડ થશે. કેમ? અહીં કેટલો તફાવત છે? 22. હવે 22 જ્યારે પણ લઈશું, ઠીક છે, 22 માઇનસ એટલે કે ઉપરની સંખ્યા છે x આપણે લઈ લો, જે છે x ધારવા માટે, તો 22 - x આવી રીતના આવે. x શોધવા માટે આ બંનેનો તફાવત શોધવું હોય તો આ બંનેનો, તો 22 - x આવે. જો x શોધવા માટે 22 ને હવે પેલી બાજુ લઈ લો એટલે કે 5
22 વત્તા 5, 22 વત્તા કેટલા આવે 5, તો 22 વત્તા 5 બરાબર 27। હવે આ જે જવાબ આવ્યો એ આપણનો જવાબ નથી, કેમ કે 27 જે છે આ બંનેને એડ કરવાથી મળે છે। ઠીક હે, આ બંનેને એડ કરવાથી મળે છે, પણ 27 જે જવાબ આવ્યો એ અહીં આવશે, એટલે કે 27 ને પાછા કેટલા એડ કરવાથી જવાબ મળશે, તો 27 ને 22 એડ કરવાથી પાછો જવાબ જે જવાબ આવે એ આપણો જવાબ હશે, એટલે કે 39। ઠીક હે, તો જવાબ શું આવશે, આન્સર સી। ક્વેશ્ચન નંબર 9, ક્વેશ્ચન નંબર 9, જે આ એ ટાઈપનો ક્વેશ્ચન છે જે તમે શ્રેણી જે છે બંને ભેગી શ્રેણી જોવા મળતી ને એ ટાઈપનો ક્વેશ્ચન છે, એટલે કે આ નંબર જે છે આ નંબરના તફાવતથી આ નંબર આપણને મળશે। ઠીક હે, પછી જે આ નંબર આવે છે 1 અને 3, એટલે કે આ બંનેના તફાવતથી, એટલે કે આ તફાવત આપણને મળશે। જે શ્રેણીની અંદર આવે છે એ શ્રેણીના તફાવતથી એવો જ સેમ પેટર્ન પણ અહીં ફિગરની અંદર આપેલો છે, જે આપણે હાલ પ્રેક્ટિસ કરીશું। ઠીક હે, પહેલા જે છે 25, પછી આવે છે એક અંક છોડીને, એટલે કે 27, પછી આવે છે 23, પછી આવે છે 21, પછી આપણને તફાવત આપેલો છે। ઠીક હે, પેલાની અંદર આવે છે 27, પછી આવે છે 30, પછી આવે છે 33, અને આની અંદર ઓલરેડી જવાબ આલેલો છે। ઠીક હે, હવે તમે જોઈ શકો છો પહેલી પેટર્નથી તમને જવાબ મળી જશે કે 25 - 3 એટલે કે પ્લસ, 25 - 3 એટલે કે -2, 25 માંથી 2 જાય તો શું આવે જવાબ 23, પછી 23 માંથી 2 જાય તો 21, અને 21 માંથી 2 જાય તો 19। ઠીક હે, તો આપણને જવાબ શું મળે, આન્સર એ 19, જે તમને અલગ અલગ તફાવતથી મળેલો હતો। જો તમને ખબર ન પડે કે આ તફાવત આપણને અલગ કઈ રીતે કરવું, તો પહેલો 25 અંક આલેલો છે, પછી 27 છે। ઠીક હે, ખૂબ જ નજીક જ નંબર છે, એટલે કે 27 - 25 કરી લેવા, કેટલા આવે છે 2, 27 - 25 બરાબર 2, પછી કેટલો છે 23, એટલે કે 23 - 27, 23 માંથી 27 જાય, ઠીક હે, તો -4, એટલે કે 2, પછી આવે છે -4, અહીં માઇનસનો તફાવત હોવાથી આપણે શ્રેણી શું કરી દીધી, અલગ અલગ। આ શ્રેણીના અલગ અલગથી આપણને જવાબ મળી જાય છે। ઠીક હે, તો આની અંદર આન્સર શું આવે, 19। ક્વેશ્ચન નંબર 10, હવે આ જે ક્વેશ્ચન છે એકદમ થોડો કોમ્પ્લિકેટેડ પ્રશ્ન છે, જે તમને વિચારવામાં મજબૂર કરી દેશે, પણ જો એને ધ્યાનથી જોઈએ તો ખબર પડે છે કે એકદમ સહેલાઈથી જવાબ મળી શકે છે। એટલે કે પહેલા આપેલું છે 2, ઠીક હે, આ બાજુથી સ્ટાર્ટ કરો, આ બાજુ છે 7, કેમ કે અહીં આપણને આ તફાવત શોધવાનો છે। ઠીક હે, એટલે કે 2 અને 7, એટલે કે 2 અને 7 નો ગુણાકાર કરતા, એટલે કે 2 ની સામેનો અંક મળે છે, એટલે કે 2 સીતા 14। ઠીક હે, પછી આ 7 અને 9, અને 7 ગુણ્યા 9, તો 7 × 9 = 63, એટલે કે આ જવાબ મળી ગયો। ઠીક હે, હવે આ જવાબ આપણને શોધવા માટે શું મળે, કોની મદદ લેવી પડે, એના પહેલા આ 15 અને 2, 15 દુ 30, જે 15 ની આગળ જવાબ આલેલો છે। પછી આવે છે 15 × 9, જે આ પ્રશ્નાર્થ આપણને જવાબ મળી જશે કે 15 × 9 = 135, તો આપણો જવાબ શું આવે, 135। ક્વેશ્ચન નંબર 11, જે તમે જોઈ શકો છો તે ક્વેશ્ચન 10 જેવો જ થોડો જોવા મળે છે। ક્વેશ્ચનની અંદર જે સર્કલમાં આલેલું છે એ
ઘન જેવો જોવા મળે છે, ઠીક છે। પણ ઘન જેવો જોતા જો આ બંનેના માઇનસથી ઉપરના જે બે અંક આલેલા છે એ બંનેના માઇનસથી આવે છે। જો 5 - 4 બરાબર 1 આવી જાય, પણ 7 - 3 બરાબર 64 આવતા નથી। એટલે કે આ બંનેનો શું લઈ લેવો? ઘન લઈ લેવો, ઠીક છે। એટલે કે 5 - 4 બ્રેકેટ બાર ઘન બરાબર શું જવાબ આવે? 1, ઠીક છે। 5 માંથી 4 જાય તો 1, અને 1 નો ઘન શું આવે? હંમેશા 1 જ જવાબ આવે। પછી 7 - 3 કૌંસ બાર ઘન, એટલે કે 7 માંથી 3 જાય તો 4, 4 ની બાર ઘન, એટલે કે 4 નો ઘન શું આવે? 4 નો ઘન 64, ઠીક છે। પછી આવે છે 11 અને 8, એટલે કે 11 - 8 કૌંસ બાર ઘન, એટલે શું? 11 માંથી 8 જાય તો, એટલે કે 3, 3 નો ઘન, 3 નો ઘન એટલે કે 27। પછી આ બંનેનો તફાવત, એટલે કે 8 - 2 કૌંસ બાર ઘન, 8 માંથી 2 જાય તો 6, 6 નો ઘન, 6 નો ઘન એટલે કે 216। આન્સર શું આવે? 216। પ્રશ્ન નંબર 12 એ ઘન તરીકે જ જોવા મળે છે, એટલે કે 63, ઠીક છે, જે છે 63 અને આવે છે 26। 63 કોનો ઘન જોવા મળે છે? 63 નથી ને, પણ એની નજીકનો અંક જે છે એ 4 નો ઘન તરીકે ઓળખાય છે। 4 નો ઘન, 4 નો ઘન કયો આવે છે? 64, જે 63 ની એકદમ નજીક છે, ઠીક છે। પછી 124, 124 કોનો ઘન છે? 124 કોઈનો ઘન નથી, પણ 125 એ કોનો ઘન છે? એ 5 નો ઘન છે। 5 નો ઘન બરાબર શું આવે છે? 125। અને 26 જે છે એ કોનો ઘન છે? એ કોઈનો ઘન નથી, પણ 26 જે છે એ 3 નો ઘન આવે, અને 3 ના ઘનના નજીક જે છે શું આવે છે? 26। હવે તમે જોઈ શકો છો પહેલાની અંદર 26 આવે છે, જે 3 નો ઘન છે, 3 નો ઘનની નજીક જોવા મળે છે, એટલે કે 27 - 1 કરવાથી શું જોવા મળે છે? 26। પછી આવે છે 63, જે 4 ની નજીક, પહેલા 3, પછી આવે છે 4, અને આ બાજુ 5, તો આ બાજુ કયો અંક આવશે? 6 ની નજીક, એટલે કે 4 નો અંક 64, 4 નો ઘન 64, 64 - 1 બરાબર 63। પછી આવે છે 124, એટલે કે 5 નો ઘન, એટલે કે 125, 125 - 1 કરવાથી શું જવાબ મળે છે? 124। પહેલા 3 નો ઘન હતો, પછી 4 નો ઘન, પછી 5 નો ઘન -1, પછી આવે છે 6 નો ઘન -1, એટલે કે 216 - 1 બરાબર 215। ઠીક છે, તો આપણો આન્સર શું આવે? આન્સર સી। જ્યારે પણ આવા પ્રશ્નો આવો તો પ્લીઝ વર્ગ અને ઘનથી તેમને ભેગા કરવા, એટલે કે વર્ગ અને ઘનની આસપાસ જે આવે છે એની આસપાસ જ જોવા મળે છે। અહીં 3 હતા, અહીં 4 હતા, અહીં 5 હતા, તો અહીં 6 જ આવે, ઠીક છે। પ્રશ્ન નંબર 13, પ્રશ્ન નંબર 13 ની અંદર જે એકદમ સરળ છે, વર્ગ અને ઘન જેવું નથી, કેમ કે જે આ અહીં આપણને જવાબ શોધવાનો છે, ઠીક છે। મતલબ કે આગળની 2 લાઈનથી 2 લાઈનોનું સોલ્યુશન કરવાથી આપણને તીસરી લાઈન જે છે એ તીસરી લાઈનનો જવાબ આપણને મળી શકશે। એટલે કે પહેલા 2 અંકોનો સરવાળો કરેલો 5 + 4, 5 + 4 બરાબર 4, બરાબર શું આવે છે? 9, ઠીક છે। અને 9, અને આ જે છે એના ગુણકમાં છે, એટલે કે 9 દુ 18, 9 દુ 18, પછી આવે છે 6,
અને બંને પહેલા પ્રથમ હરોળ જે છે એ બંનેનું શું કરી લઉં? સરવાળો 6 + 3 બરાબર 9. હવે 9 જે છે 3ના ગુણકમાં નથી, પણ હવે કોના ગુણકમાં જોવા મળે છે? 2ના ગુણકમાં નથી, હવે 3ના ગુણકમાં. ઠીક છે, 9 તરી 27. ઠીક છે, તમે જોઈ શકો છો અહીં 18 જે પ્રથમ અંકની અંદર આપણને જોવા મળે છે, પછી છે 27 જે આની અંદર જોવા મળે છે. હવે શું આવે છે? 12 અને 4 બંનેનો શું થશે? સરવાળો 12 + 4 બરાબર 16. અને 16 જે છે એ ગુણકમાં આવેલો છે, પણ ગુણક આપણને આપેલો નથી. મતલબ જે જવાબ હશે એ એના ભાગાકારમાં હશે. ઠીક છે, એટલે આ જે પેલા ગુણકમાં હતો એમણે x ધારી લો, બરાબર શું આવે છે? 96. ઠીક છે, તો x બરાબર આપણે x ની સંખ્યા શોધવા, બરાબર 96 ભાગાકારમાં 16. તો 16 છંગ 96. તો x બરાબર શું આવે છે? 6. ઠીક છે. પ્રશ્ન 14 જે આગળના ક્વેશ્ચન જેવું જ છે, પણ આ થોડું કોમ્પ્લિકેટેડ છે, કેમ કે આની પેલાની અંદર ઊભી હરોળની અંદરથી સરવાળો અને ગુણાકાર કરવાથી જવાબ આવી જતો હતો, જે હવે આને આડી હરોળથી જવાબ આવશે. ઠીક છે, એટલે કે પ્રથમ બે અંકોનો ગુણાકાર કરવો, 3 દુ 6. 6 ની અંદર કેટલા એડ કરવાથી 30, એટલે કે એડથી જવાબ નહીં આવે, કેમ કે 7 × 5 = 45. અહીં સંખ્યા મોટી છે, એના કારણે અહીં તમને ગુણાકાર કે ભાગાકારથી જ જવાબ મળશે, એટલે કે 6 × 5 = 30. જવાબમાં શું કેટલા વડે ગુણવાના? 5 વડે. બીજાની અંદર જોઈ શકો છો કે 7 પછી આવે છે 5, 7 × 5 = 35, અને 35 ને કેટલા વડે ગુણવાના આવે? 5 વડે. તો 35 × 5 = 175. ઠીક છે, હવે છેલ્લા કેટલા અંક છે? 4, જે બંનેનો ગુણાકાર છે. 4 છંગ 24. 24 ને કેટલા વડે ગુણવાના? 5 વડે. તો 24 × 5 કરતા આપણને જવાબ શું મળે છે? 120. આપણો આન્સર શું આવે? આન્સર સી. પ્રશ્ન 15 જે આગળના બે પ્રશ્ન જેવો જ છે, પણ આની અંદર પણ થોડું કોમ્પ્લિકેટેડ છે. કેમ કોમ્પ્લિકેટેડ? કે હવે આ પ્રશ્ન જે છે એ પહેલા બંનેનો ગુણાકાર કરવાનો છે. શું આવે છે? બંનેનો ગુણાકાર. ઠીક છે, 5 × 6 જે તમે 5 × 6 = 30. 30 ની અંદર કોઈ એડ કરવાથી 19 હાલ, મતલબ કે તફાવત જલ્દી મળતો નથી, એટલે કે 5 × 6 બરાબર શું આવે છે? 5 × 6 = 30. 30 ની અંદર કેટલા એડ કરવાના? એડ કરવાથી 19 મળે છે. 30 ની અંદર 11 એડ કરવાથી આપણને 19 મળે છે. 30 ની અંદર 11 માઇનસ કરવાથી આપણને કેટલો જવાબ મળે છે? 19. પણ આ 11 આવ્યા કઈ રીતે? 11 જે છે પ્રથમ બે અંકોનો શું છે? સરવાળો, એટલે કે 5 + 6. હવે આની અંદર તમે જોઈ શકો છો કે પ્રથમ બે અંકોનો પહેલા શું કરી દઉં? ગુણાકાર કરી દઉં. પછી શું કરવું? તફાવત. તફાવત કોનો? 5 અને 6 ના સરવાળાનો. પ્રથમ બે અંકોના સરવાળાનો તફાવત લેવો, એટલે કે 30 - 11 આપણને શું જોવા મળે છે? 19. હવે પ્રથમ બે અંકોનો ગુણાકાર, એટલે કે 7 × 7 એટલે કે 49 આવે છે, અને 7 ને 7 = 14, એટલે કેટલા વડે માઇનસ કરવા? એનો સરવાળો. 9 માંથી 4 એટલે કે 49 - 14 બરાબર 35, જે આવી ગયા બીજાની અંદર. ઠીક છે, તો હવે જે છે છેલ્લું, એટલે કે 8 × 9 બરાબર 8 × 9 = 63, અને 8 ને 9 = 17, જે બંનેનો તફાવત કરતા આપણને જવાબ શું મળે છે? 55, જે આપણને આન્સર ડી ની અંદર જોવા મળે છે. પ્રશ્ન નંબર 16 હવે આની અંદર
હવે આની અંદર તમે જોઈ શકો છો કે પ્રથમ બે અંક જે છે એ બંનેનો ગુણાકાર છે, એટલે કે ગુણાકાર અને પછી ભાગાકાર. ઠીક હે, તો પ્રથમ બે અંકોનો ગુણાકાર એટલે કે 24 નવા, તો 24 ગુણ્યા 9 બરાબર 216, અને 216 ના અડધા એટલે 216 ભાગ્યા 2 બરાબર 108. ઠીક હે, પછી પ્રથમ બીજી લાઈનમાં બીજી હરોળમાં તમે આવી જાઓ એટલે કે 38 ગુણ્યા 5 બરાબર કેટલા આવે છે 190, અને આ 190 ના પછી શું કરી દેવા ભાગાકાર. પછી બંનેનો ભાગાકાર કેટલો જોવા મળે છે 95, જે તમને અહીં જોઈ શકો છો. પછી આવે છે 12 એટલે કે 12 ગુણ્યા 17 બરાબર 204, અને 204 ને શું કરી દેવાના અડધા એટલે કે 102. તો આન્સર શું આવે? આન્સર ડી. પ્રશ્ન નંબર 17, જે તમે પ્રથમ હરોળ, બીજી હરોળ અને ત્રીજી હરોળ, મતલબ કે બીજી હરોળની વચ્ચે જે છે એ પ્રશ્નની અંદર આપણને જવાબ શોધવાનો છે. તો અહીં તમને જોઈ શકો છો કે પ્રથમ હરોળને 4 વડે ગુણી, પ્રથમ હરોળને 4 વડે ગુણી 2 બાદ કરતા બીજી હરોળ, અને બીજી હરોળને 2 વડે ગુણી 4 ઉમેરતા ત્રીજી હરોળ મળે છે. પ્રથમ હરોળ એટલે કે 13, એટલે કે 13 ને કેટલા વડે ગુણતા 13 ગુણ્યા 4, તો 13 ચોક 52, પણ આપણને અહીં તો 50 છે ને, 13 ચોક શું આવે છે 52, આપણને અહીં કેટલા છે 50, તો 50 લાવવા માટે શું કરી દેવાના 2 માઇનસ, એટલે કે 50 માઇનસ એટલે 52 માઇનસ 2 બરાબર 50. આવી ગયા 50, એટલે કે પ્રથમ હરોળમાંથી બીજી હરોળમાં શું લાવવા માટે શું કરી દીધા 4 વડે ગુણ્યા, અને પાછા કેટલા વડે માઇનસ કર્યા તો 2 વડે. 13 ચોક 52, અને 52 માંથી કેટલા માઇનસ કર્યા 2, તો આપણને જવાબમાં શું મળે છે 50. 50 ને પાછું સેમ નથી, કેમ કે 50 ના ડબલ કરી દો, 50 દુ 100, અને હવે કેટલા ખૂટે છે 4, તો 100 વત્તા 4 બરાબર 104. આ થોડો કોમ્પ્લિકેટેડ પ્રશ્ન છે, તો પ્લીઝ ફોકસ ધીસ ક્વેશ્ચન. પહેલા શું કર્યા 4 વડે ગુણ્યા, અને પછી કેટલા વડે માઇનસ કર્યા 2 વડે. પછી જે જવાબ આવે એ બીજી હરોળનું આવે છે. પછી બીજી હરોળને ત્રીજી હરોળમાંથી જવા માટે શું કરવાનું, પાછું 2 વડે ગુણવાનું. ઠીક છે, અને 4 એડ કરવાના. પહેલા 4 વડે ગુણવાનું અને 2 વડે માઇનસ કરવાનું, પછી શું છે 2 વડે ગુણવાનું અને 4 પ્લસ કરવાનું. ઠીક છે, તેવી જ રીતે ત્રીજાની અંદર તમે જોઈ શકો છો 18 ગુણ્યા 70, સોરી 18, પ્રથમ અંક 18 ગુણ્યા 4, 18 ચોક 72. ઠીક છે, અને 72 માંથી કેટલા માઇનસ કરવાના હવે 2, 72 માંથી 2 જાય તો 70. ઠીક છે, હવે 70 જે છે પાછા કેટલા વડે ગુણવાના 70 ને 2 વડે ગુણવાના, અને 70 દુ 140, અને પાછા કેટલા એડ કરવાના 4, 144. ઠીક છે, તેવી જ રીતે તમે બીજી હરોળ લઈ શકો છો. પહેલા 4 વડે ગુણવાના એટલે કે 11 ચોક 44, અને કેટલા તફાવત કરવાનું 2 તફાવત, એટલે કે 44 માંથી 2 જાય તો 42. પાછા કેટલા વડે ગુણવાના 2 વડે ગુણવાના, તો 2 ચોક 84, અને કેટલા એડ કરવાના 4, તો જવાબમાં આપણને શું મળે છે 88. તો આન્સર આવશે સી. ઠીક છે, પ્રશ્ન નંબર 18 જે તમે જોઈ શકો છો. હવે આની અંદર કઈ રીતે કરવું, કે પ્રશ્ન નંબર જે 18 છે એની અંદર હવે બીજી હરોળની અંદર છેલ્લો અંક આપણે શોધવાનો છે.
ઠીક છે, બીજી હરોળની અંદર છેલ્લો અંક. તો અહીં તમે જોઈ શકો છો કે પ્રથમ એટલે કે ત્રીજી અને પ્રથમ ઊભી હરોળની સંખ્યાઓના અંકોનો આંતરિક ગુણાકાર કરી બાદબાકી કરતા. એટલે કે આ જે અંક છે એટલે કે 7 ગુણ્યા 4 ગુણ્યા 8. પહેલા આ અંકોનો શું કરી લેવો? ગુણાકાર. અને પછી જે છે આ અંકોનો ગુણાકાર કરવો, પછી જે તફાવત આવે એનો જવાબ આવશે 170. 7 ગુણ્યા 4 ગુણ્યા 8 માઇનસ 3 ગુણ્યા 3 ગુણ્યા 6 બરાબર 170. પછી આવે છે આ બંનેનો ગુણાકાર એટલે કે 3 ગુણ્યા 4 ગુણ્યા 9 માઇનસ 5 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર શું આવે? 78. ઠીક છે, બંનેનો ગુણાકાર કરી અને પછી શું કરી દેવાનું? માઇનસ. તો શું જવાબ આવે? 78. પછી જે છે છેલ્લો એટલે કે 3 ગુણ્યા 2 ગુણ્યા 8 માઇનસ 4 ગુણ્યા 3 ગુણ્યા 1 બરાબર શું આવે? 3 દુ 6, 6 8 6 48 માઇનસ 4 તરી 12, 12 એકા 12. એટલે કે 48 માંથી 12 જાય તો 36. તો આપણને આન્સર શું મળે છે? 36. આન્સર નંબર સી. પ્રશ્ન નંબર 19. પ્રશ્ન નંબર 19 ની અંદર તમે જોઈ શકો છો તેવી જ રીતે જે આગળના અંક છે, પણ આની અંદર જે છે તમે જોઈ શકો છો આ જે છે ખૂબ જ મોટો તફાવત છે. ઠીક છે, એટલે કે એને એકદમ અલગથી વિચારવું પડશે, કેમ કે આ બંનેનો તફાવત અને વર્ગ કરવાથી તો મળશે નહીં, પણ આ બંનેનો 25 જે છે એ 5 ની 4 ઘાત આવે એટલે કે 4 ઘાતથી મળે એટલે કે 3 વત્તા 2 બરાબર 5. 3 વત્તા 2 બરાબર 5. ઠીક છે, અને 5 ની 4 ઘાત કરવાથી જે છે કેટલા મળે છે? 625. એટલે બંનેનો સરવાળો કરવો અને શું કરી દેવી? 4. આવા પ્રશ્નો આવે તો કોમ્પ્લિકેટેડ થશે, કેમ કે ઘન અને 4 ઘાત 5 ઘાત એવું કરવાથી જ આ જવાબ આવે છે. પછી બીજાની અંદર તમે જોઈ શકો છો 5 વત્તા 3 બરાબર 8 અને 8 ની 4 ઘાત બરાબર 4096. ઠીક છે, મોસ્ટ ઓફ આવા અભાગે જ ક્વેશ્ચન આવતા હોય છે જે તમને ગુણાકારથી તમને જવાબ મળી શકે. એટલે કે 4 વત્તા 2 બરાબર 6 અને 6 ની 4 ઘાત બરાબર 1296. આન્સર સી. પ્રશ્ન નંબર 20 જે તમારો આ સેક્શનનો લાસ્ટ ક્વેશ્ચન છે. જે બાકીના ક્વેશ્ચન જે છે બાકીના જે તમારે પ્રેક્ટિસ માટે હું તમને આપીશ, જે તમારે આ લેક્ચર જોયા પછી આની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. અને આના પછીના જે પ્રશ્નો છે એની ખૂબ જ પ્રેક્ટિસ કરવી, જે તમને આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. અને આગળના જેટલા પણ પ્રશ્ન છે એ પ્રશ્નો પણ આગળના પ્રશ્નોની જેમ થોડા કોમ્પ્લિકેટેડ છે, જે તમે જોઈ શકો છો. ઠીક છે, આની પીડીએફ જે છે એ મારી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. પ્રશ્ન નંબર 20. પ્રશ્ન નંબર 20 ની અંદર તમે જોઈ શકો છો કે અહીં લાસ્ટના અંદર 125 છે અને આની અંદર 10,000 છે. એટલે કે આ બંને 5 જે છે 5 નો ઘન શું આવે? 125. હવે તમે જોઈ શકો કે 5 ના બાજુમાં લખેલું શું એ 3 એટલે કે ઘન આયા. પછી 10 આવે છે. હવે 10 ની 4 ઘાત 10 ની 4 ઘાત એટલે 1 ની પાછળ કેટલા 0 આવે? 4 0. ઠીક છે, આપણને જવાબ જે છે બંને સામે છે. હવે 2 ની કેટલી ઘાત આવે? 5 ઘાત. એટલે કે પ્રથમ ઊભી હરોળની સંખ્યાને આધાર, ઠીક છે, અને બીજી સંખ્યાની જે છે એને શું કરી દેવું? ઘાત કરી દેવું.
જેથી જવાબ મળે 2^5 એટલે કે 32. તો આપણો આન્સર શું આવે છે? 32. ઠીક છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને આગળના પ્રશ્નોની પ્રેક્ટિસ જે છે એ મારી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે, જે તમને આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ તમને ઉપયોગી થશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.